નાટો દેશ પૈકીનો છેલ્લો દેશ અને વિશ્વની મહાસત્તા અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના બોરિયા બિસ્તર સમેટીને જતું રહ્યું છે અને હવે આખું અફઘાનિસ્તાન તાલિબાનના હવાલે છે. તાલિબાને 20 વર્ષના જંગમાં પોતાની જીતનું એલાન કરી દીધું છે અને તેના જશ્નમાં ક્રૂરતાની પણ કહાની બતાવી દીધી છે, જેના પરથી દુનિયા જાણી જાય કે અફઘાનિસ્તાન પર કેવી રીતે રાજ કરશે આતંકી સરકાર. પહેલા ગની સરકાર પડી ઘૂંટણીએ અને હવે મહાસત્તાએ કર્યું સરેન્ડર. 2021ના તાલિબાને મનાવ્યો આતંકી સરકારનો જશ્ન, જે જોઈને દુનિયા પોકારી ઉઠી તૌબા તૌબા. હેલિકોપ્ટર અમેરિકાનું, નાગરિક અમેરિકાના, પણ સજા તાલિબાની. શું આજ છે અફઘાનમાં આતંકી સરકારનું ટ્રેલર? હા, હું અફઘાનિસ્તાન છું. એ જ અફઘાનિસ્તાન જ્યાં સંપત્તિનો ખજાનો છે, જે વૈશ્વિક તાકાતોની સત્તા લાલસાથી લહુલુહાણ છે. ક્યારેક કોલ્ડ વોર, તો ક્યારેક આતંકી યુદ્ધ, તો ક્યારેક જિહાદ બન્યું માથા પર સવાર. દુનિયાભરના ષડયંત્રોનું હું જંગે મેદાન છું. એટલા માટે જ હું સામ્રાજ્યોનું કબ્રસ્તાન છું. હા, હું અફઘાનિસ્તાન છું. તાલિબાન, અમેરિકા, સોવિયત સંઘ, કેટલાય લોકો કરી ચૂક્યા છે રાજ, પણ કોઈ અફઘાનની ધરતી પર શાંતિ સ્થાપી શક્યું નથી. અને આજે વધુ એક વખત અફઘાનની ધરતી પર વહી રહી છે ખૂનની નદીઓ, કેમ કે વિશ્વના સૌથી મોટા આતંકી સંગઠને અફઘાન પર કરી લીધો છે કબજો, અને મહાશક્તિ પણ અફઘાનને તાલિબાનના હવાલે કરીને અલવિદા કરી ચૂકી છે. અફઘાનિસ્તાનની સત્તા હાથમાં આવતા જ તાલિબાન રાજની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ એ પહેલા એક નજર કરીએ એ 2 દાયકાની કે જેણે અફઘાનીઓને આઝાદીના સપના બતાવીને ચકનાચૂર કરી નાખ્યા. વર્ષ 2002માં અમેરિકાએ જ્યારે અફઘાનમાં પગ મૂક્યો ત્યારે તેનો ઉદ્દેશ્ય હતો આતંકનો ખાત્મો. અફઘાનીઓ સહિત વિશ્વને ભરોસો આપ્યો હતો કે અફઘાનિસ્તાન અલ-કાયદા અને તાલિબાનનો અડ્ડો નહીં રહે. We have in Afghanistan Al-Qaeda on the run. Afghanistan is no longer the headquarters of Al-Qaeda. પરંતુ 20 વર્ષ બાદ વિશ્વની મહાસત્તા અમેરિકાના ઈરાદા સાથે તેની નીતિ પણ બદલાઈ અને આજે એ જ તાલિબાનના હવાલે કરીને તાલિબાનની ડેડલાઇનના 1 દિવસ પહેલા જ અફઘાનિસ્તાનને અલવિદા કરી દીધું. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ 20 વર્ષમાં કોને શું મળ્યું અને કોણે શું ગુમાવ્યું. ગુમાવવા માટે તાલિબાન પાસે કશું જ હતું જ નહીં. એને તો જે મળ્યું એ નફો જ છે. પરંતુ અમેરિકા અને અફઘાનની જનતાને ઘણું ગુમાવવાનો વારો આવ્યો. આ 2 દાયકામાં અમેરિકાને આર્થિકની સાથે માનવીય નુકસાની પણ સહન કરવી પડી. પોતાના નાગરિકો, સૈનિકોએ વહાવેલા લોહી, પરસેવો પાણી બની ગયો. અફઘાનની રક્ષા માટે આપેલા લાખો કરોડોના હથિયારો પણ હવે તાલિબાનના હાથમાં જતા રહ્યા. અફઘાનીઓને આપેલી આઝાદી પણ હવે હણાઈ ગઈ. અમેરિકા પર લોકોએ મૂકેલો વિશ્વાસ પણ ઉઠી ગયો. 2 દાયકામાં અમેરિકા અને અફઘાનીઓ ફરી હતા એ જ સ્થિતિમાં આવી ગયા. પરંતુ તાલિબાન બધી જ રીતે ફાયદામાં રહ્યું. 19 વર્ષ, 10 મહિના અને 10 દિવસ બાદ અમેરિકાએ અફઘાનને અલવિદા કહેતા જ તાલિબાનીઓના શરીરમાં જાણે નવા પ્રાણ ફૂંકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સત્તાવાર રીતે પોતાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયાની તાલિબાને જાહેરાત પણ કરી અને તેની ઉજવણી પણ કરવામાં આવી. રાતના અંધારામાં કાબુલથી અમેરિકાના વિમાને ઉડાન ભરતાની સાથે જ તાલિબાનના નવા અવતારવાળા લડાકુઓએ કાબુલની ધરતીને નમન કર્યા અને ત્યારબાદ જશ્નની શરૂઆત કરી. આતશબાજી, ગોળીઓનો વરસાદ કરીને અફઘાનમાં તાલિબાન રાજનો પ્રારંભ કર્યો.
જો કે તાલિબાનની ઉજવણી અહીંથી જ ન અટકી. અફઘાનના રસ્તા પર તાલિબાનના લડાકુઓનો કાફલો નીકળ્યો. તાલિબાનના કમાન્ડર સહિતના લડાકુઓએ કાબુલ એરપોર્ટ પર કબજો કર્યો અને સત્તાવાર રીતે પોતાનું આધિપત્ય સ્થપાઈ ગયું હોવાનું મીડિયામાં જાહેર પણ કરી દીધું. આ સાથે જ તાલિબાનના જશ્નની ક્રૂરતા પણ સામે આવી. સામાન્ય રીતે જીતનો જશ્ન નારેબાજી કે રસ્તા પર સરઘસ કાઢીને કરવામાં આવે છે, પરંતુ આ તો તાલિબાનનો જશ્ન હતો અને એટલા માટે જ તેનો જશ્ન પણ કંઈક અલગ જ રહેવાનો. ટીવી સ્ક્રીન પર દેખાતું આ હેલિકોપ્ટર તાલિબાનનું છે અને તેની નીચે લટકી રહ્યો છે માણસ. આ વિડીયો કંધારનો છે, જે દુનિયાને ડરાવનારો અને હેરાન કરનારો છે. એક શખ્સને ચોપરમાં લટકાવીને લઈ જવામાં આવી રહ્યો છે. તે વ્યક્તિ કોણ છે અને કેમ તેને આવી રીતે લઈ જવામાં આવી રહ્યો છે તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરાઈ નથી. ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનના તાલિબ ટાઈમ્સના ટ્વિટર પર આ વિડીયો શેર કરાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે UH-60 બ્લેક હોક ચોપર હેલિકોપ્ટર હતું. અમેરિકન વિમાનોએ અફઘાનિસ્તાનની હવાઈ સીમા છોડી પણ નહોતી કે તાલિબાને અફઘાનિસ્તાનને અમેરિકા મુક્ત જાહેર કરી દીધું. આ દરમિયાન નોટાએ ઇમરજન્સી સંદેશ જાહેર કરીને કહ્યું કે કાબુલ એરપોર્ટ હવે કોઈના નિયંત્રણમાં નથી અને અહીં એર ટ્રાફિક નિયંત્રણ પણ નથી, જેનો મતલબ છે કે અહીંથી વિમાન ટેક ઓફ કે લેન્ડ કરવું સલામત નથી. ત્યારે એક તરફ અમેરિકન સેના રવાના થઈ અને બીજી બાજુ તાલિબાને અફઘાનિસ્તાનની આઝાદીનું એલાન કર્યું. તાલિબાન પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમે આ યુદ્ધ જીતી લીધું છે. આ ઘૂસણખોરો માટે એક પાઠ છે. સાથે જ તેમણે એક ફતવો પણ જાહેર કર્યો છે. તાલિબાને કાબુલમાં ફતવો જાહેર કરતા કહ્યું કે જેમણે અમેરિકાની મદદ કરી હોય તે સામે આવે, નહીં તો સજાએ મોત મળશે. અફઘાન પર તાલિબાન રાજ સપાતાની સાથે જ તાલિબાનનું નવું રૂપ સામે આવ્યું છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને દ્રશ્યો તાલિબાન લડાકુઓના જ છે. પહેલા દ્રશ્યો છે કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરનારા સલવાર કમીઝવાળા તાલિબાનીઓ, તો બીજા દ્રશ્યો છે કાબુલ એરપોર્ટ પર કબજો કરનારા વર્દીધારી તાલિબાની લડાકુઓના. ના તો મોઢા પર દાઢી છે કે ના તો તેમનો પહેરવેશ તાલિબાની જેવો છે. બ્લાસ્ટ પ્રૂફ ચશ્મા, સૈનિકોના બૂટ, બુલેટ પ્રૂફ જેકેટ, ગ્લવ્સ, બ્લાસ્ટ હેલ્મેટ અને M4 જેવા ઘાતક હથિયારો સાથે જોવા મળી રહ્યા છે. તાલિબાને કાબુલ એરપોર્ટની જવાબદારી પોતાના બદરી 313 બાદ ફતેહ ફોર્સને સોંપી છે. ફતેહ ફોર્સ એટલે વિજય સેનામાં તાલિબાને હક્કાની નેટવર્કના ખૂંખાર આતંકીઓની ભરતી કરી છે, જે અમેરિકાના આધુનિક હથિયારો વાપરશે અને આ જ સંદેશો આપવા માંગે છે તાલિબાન કે તેઓ બદલાઈ ગયા છે. પરંતુ તાલિબાનને કોણ સમજાવે કે કપડાં બદલવાથી ચરિત્ર નથી બદલાતું. તાલિબાનના લડાકુઓએ અમેરિકાના શસ્ત્રો સહિતની વસ્તુઓ તો ધારણ કરી લીધી, પરંતુ માનસિકતા હજુ પણ એની એ જ છે. તાલિબાન ગન પોઈન્ટ પર જો ન્યૂઝ પ્રસારિત કરતું હોય, મીડિયાની આઝાદી પણ છીનવી શકતું હોય, તો તે તાલિબાન મહિલાને આઝાદી કેવી રીતે આપી શકે? તાજેતરમાં જ શિક્ષણ મંત્રીનો પદભાર સંભાળતાની સાથે જ તાલિબાનના મંત્રીએ ફતવો જાહેર કર્યો કે ઉચ્ચ અભ્યાસ માટે છોકરા છોકરી એક ક્લાસમાં ભણી નહીં શકે. પુરુષ શિક્ષક વિદ્યાર્થીનીઓને નહીં ભણાવી શકે. સાથે જ અન્ય એક પ્રેસ કોન્ફરન્સમાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે અમારા લડાકુઓ મહિલા સાથે કેવો વ્યવહાર કરવો તેનાથી અજાણ છે, માટે મહિલાઓ ઘરની બહાર ન નીકળે. સત્તા પર આવતાની સાથે જ તાલિબાનના કાચિંડા રૂપ સામે આવી રહ્યા છે. ત્યારે તાલિબાનના વાયદા પર ભરોસો કરવો એટલે આગ અને પાણી પર ભરોસો કરવા જેવું છે કે આગ ક્યારેય દઝાડશે નહીં, પાણી ક્યારેય પલાળશે નહીં, તેમ તાલિબાન ક્યારેય હેરાન નહીં કરે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વહાવ્યો લોહી પરસેવો, ખર્ચ્યા કરોડો રૂપિયા, 20 વર્ષની મહેનત પર ફરી વળ્યું પાણી અને રાતના અંધારામાં દુનિયાથી મોં છુપાવીને એક દિવસ પહેલા જ અફઘાનિસ્તાનમાંથી ભાગી અમેરિકન સેના. આતંકનો ખાત્મો કરવા અફઘાન પર પગ મૂકનાર વિશ્વની મહાશક્તિ દુનિયાના ખૂંખાર આતંકી સંગઠનના હાથમાં અફઘાન સોંપીને જતી રહી. We will not forgive. We will not forget. We will hunt you down and make you pay. વિશ્વની મહાશક્તિએ માનવી પડી તાલિબાનની ડેડલાઇન. એક દિવસ પહેલા જ રાતના અંધારામાં ખાલી કર્યું અફઘાન.
આતંકના ખાત્મા માટે અફઘાન આવેલું અમેરિકા તાલિબાનના હવાલે કરી ગયું. I'm here to announce the completion of our withdrawal from Afghanistan and the end of the military mission to evacuate American citizens, third country nationals, and vulnerable Afghans. The last C-17 lifted off from Hamid Karzai International Airport on August 30th this afternoon at 3:29 p.m. East Coast time, and the last manned aircraft is now clearing the airspace above Afghanistan. 20 વર્ષની સત્તા છોડ્યા બાદ અમેરિકાએ કાબુલ સહિત અફઘાનિસ્તાનને અલવિદા કહી દીધું છે અને ત્યારથી જ તાલિબાનના લડાકુઓ ગેલમાં આવી ગયા છે, કેમ કે તેમની પાસે અમેરિકાની આધુનિક સૈન્ય શક્તિ આવી ગઈ છે, જેણે તાલિબાનની તાકાતમાં અનેક ગણો વધારો કરી દીધો છે. અમેરિકામાં તૈયાર થયેલા આધુનિક હથિયારો અને લશ્કરી સાધનોની સંખ્યા કરોડોમાં હોવાનું કહેવાય છે, જે કદાચ હવે તાલિબાનના હાથમાં છે. જમીન પર સશસ્ત્ર વાહનોથી લઈને આકાશમાં યુદ્ધ વિમાનો સુધી તાલિબાનનો કબજો છે. 2 સપ્તાહ પહેલા જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે તેની પાસે રાઇફલ અને રોકેટ જેવા હથિયારો હતા, પરંતુ હવે તાલિબાન પાસે ફાઇટર પ્લેન અને ચોપર પણ છે. હકીકતમાં અમેરિકાએ અફઘાન સેનાને આપેલા લડાકુ વિમાનો અને હેલિકોપ્ટર કબજે કર્યા છે, જેમાં બ્લેક હોક હેલિકોપ્ટરથી લઈને તુકાનો વિમાનનો સમાવેશ થાય છે. જો કે તાલિબાન એકમાત્ર આતંકવાદી સંગઠન છે જેનું પોતાનું હવાઈ દળ છે. એ અલગ વાત છે કે તાલિબાન પાસે કોઈ પાયલટ નથી જે ફાઇટર પ્લેન કેવી રીતે ઉડાડવું તે જાણતું હોય, પરંતુ સવાલ એ છે કે સુપર પાવર હથિયારો અને અન્ય લશ્કરી સાધનો આખરે તાલિબાનના ભંડાર સુધી કેવી રીતે પહોંચ્યા, અમેરિકાએ તેને કેમ રોક્યું નહીં. જો કે રાહતની વાત એ છે કે જતા જતા અમેરિકાએ તાલિબાનને પણ દગો આપ્યો છે. સમયના અભાવને કારણે તે કાબુલ એરપોર્ટ પરથી પોતાનો સામાન તો ન લઈ જઈ શક્યું, પરંતુ અફઘાનની ધરતી પર રહેલા અમેરિકાના કેટલાક વિમાન અને વાહનો તાલિબાન માટે ભંગારથી વધારે કંઈ નથી, કેમ કે અમેરિકા પોતાના સામાનને લોક કરીને જતું રહ્યું છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ કેનેથ મેકેન્ઝીનું કહેવું છે કે હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મૂકવામાં આવેલા 73 વિમાનોને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આ વિમાનો હવે ક્યારેય ઉડાન ભરી શકશે નહીં, કોઈ પણ તેમને ક્યારેય ચલાવી શકશે નહીં. જો કે આમાંના મોટા ભાગના વિમાનો મિશનની દ્રષ્ટિએ બનાવવામાં આવ્યા ન હતા, પરંતુ કોઈ પણ તેમને ક્યારેય ઉડાવી શકશે નહીં. અમેરિકન સેનાએ લગભગ 70 માઇન રેઝિસ્ટન્ટ એમ્બુશ પ્રોટેક્શન વાહનો એરપોર્ટ પર છોડી દીધા છે. આ વાહન આઈઈડી હુમલાઓ અને દુશ્મનના હુમલાઓનો સામનો કરી શકે છે. એક વાહનની કિંમત $10 લાખ સુધી છે. સેનાએ તેમને પણ નિષ્ક્રિય કરી દીધા છે. જો કે અમેરિકન સેના માત્ર એરપોર્ટ પર રહેલા કેટલાક સાધનો અને વિમાનોને જ લોક કરી શકે છે, પરંતુ એ સિવાય અન્ય સાધન સરંજામ તાલિબાનના હાથમાં આવ્યો છે એ દુનિયાની ચિંતા વધારી રહ્યો છે. યુદ્ધમાં વપરાતા સાધનો, આધુનિક હથિયારોનો જે ખજાનો તાલિબાનના લડાકુઓના હાથમાં આવ્યો છે, તેનો ઉપયોગ તાલિબાન પોતાના વિરોધીઓના અવાજ બંધ કરવા માટે કરી શકે છે. અને કદાચ અમેરિકાના હથિયારો અમેરિકા સામે જ પણ વાપરી શકે છે, પરંતુ તાલિબાનના લડાકુઓ અમેરિકાના હથિયારો વાપરવા માટે સક્ષમ છે ખરા? આ સવાલ એટલા માટે થાય કેમ કે સોશિયલ મીડિયામાં સામે આવેલો આ વિડીયો આતંકીઓની મંશા વ્યક્ત કરી રહ્યો છે. હેલિકોપ્ટરને ચલાવતા ભલે ન આવડે, પરંતુ જશ્ન પૂરેપૂરો મનાવવાનો. રસ્તા પર દોડતું આ હેલિકોપ્ટરને જીપ સાથે બાંધવામાં આવ્યું છે અને આતંકીઓ હેલિકોપ્ટર ચલાવતા હોવાનો આનંદ માણી રહ્યા છે. હેલિકોપ્ટરને જીપ સાથે બાંધીને રસ્તા પર દોડાવતા આ આતંકીઓની હરકત વાંદરાના હાથમાં તલવાર આપ્યા બરાબર છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની ડેડલાઇન પહેલા જ અમેરિકાએ પોતાની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત કરી દીધી. કાબુલ એરપોર્ટથી અમેરિકાના છેલ્લા 3 વિમાનો C-17એ 30-31 ઓગસ્ટની મધરાતે ઉડાન ભરી. કાબુલથી અંતિમ અમેરિકી વિમાને ઉડાન ભર્યા બાદ જો બાઇડને કહ્યું, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ થઈ છે. હું મારા કમાન્ડરનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. 31 ઓગસ્ટ સવારની ડેડલાઇન નક્કી થઈ હતી. વધુ કોઈ અમેરિકનના જીવ ગુમાવ્યા વગર તેમણે અફઘાનિસ્તાનથી ખતરનાક વાપસીના અભિયાનને પૂર્ણ કર્યું છે. મહત્વનું છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ ખતમ કરવાની સાથે જ અફઘાનિસ્તાનમાં પોતાની રાજનીતિક ઉપસ્થિતિ પણ ખતમ કરી દીધી અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી દૂતાવાસ હટાવીને કતાર શિફ્ટ કર્યું. એટલે કે 2 દાયકા બાદ અમેરિકાએ અફઘાનથી તમામ સંબંધો તોડી નાખ્યા છે. હવે અફઘાન માટે અને અફઘાનમાં રહેતા અમેરિકાના દુશ્મનો અને નાગરિકોમાં અમેરિકાની આગળની રણનીતિ શું હશે તેના પર વિશ્વ આખું નજર રાખી રહ્યું છે.
આતંકના સફાયા માટે 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાનની ધરતી પર પગ મૂકનાર અમેરિકા આજે અફઘાનને તાલિબાનના હવાલે કરીને જઈ રહ્યું છે. એટલે કે 20 વર્ષ પહેલા જે દુશ્મનનો વિનાશ કરવાની કસમ સાથે અફઘાન આવેલું અમેરિકા 2021 સુધીમાં વિશ્વની મહાશક્તિ હોવા છતાં આતંકી દુશ્મનનો સફાયો તો ન કરી શક્યું, પરંતુ રાતના અંધારામાં તાલિબાનના હાથમાં અફઘાનની સત્તા સોંપીને અનેક નવા દુશ્મનો જરૂર બનાવી ગયું, જેમાં સૌથી મોખરે ક્રૂરતાનો પર્યાય ISIS ખુરાસાનનો સમાવેશ થાય છે. વિશ્વની મહાશક્તિને સરેન્ડર કરાવ્યું અને ગની સરકારને ઘૂંટણીએ પાડીને તાલિબાને અફઘાનિસ્તાનની ગાદી તો મેળવી લીધી, પરંતુ અફઘાન પર રાજ કરવા માટે હજુ સુધી સરકારનું ગઠન સુદ્ધા નથી કરી શક્યું. ત્યારે અફઘાન પર લાંબો સમય સુધી રાજ કેવી રીતે કરશે એ પણ મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.